સુરત શહેરની જનતાના પરિવહનનો મુખ્ય સ્ત્રોત ગણાતી BRTS અને સિટી બસ સેવા મુકાઈ ગઈ છે મુશ્કેલીમાં, કેમ કે શહેરના માર્ગો પર સતત વધી રહેલા ટ્રાફિક, રસ્તા પર પડેલા ઠેર ઠેર ખાડાઓ અને મેટ્રોની ચાલી રહેલી કામગીરીના કારણે બસ સેવા ચાલી રહી છે કલાકો સુધી મોડી। જો તમારે સુરત શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ સમયસર પહોંચવું હોય તો 30 મિનિટ પહેલા વાહન લઈને નીકળવું પડશે, કેમ કે સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી વધી રહી છે ટ્રાફિકની સમસ્યા। દ્રશ્યોમાં જુઓ, મેટ્રો સેવાની કામગીરીના કારણે દૂર દૂર સુધી ટ્રાફિક જામ થાય છે, તો સુરત શહેરમાં તૂટેલા રસ્તાના કારણે વાહન ચાલકો સ્પીડથી વાહન ચલાવી શકતા નથી। સુરત શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બનતા લોકો પરેશાન થઈ રહ્યા છે। અહીંયા એક જ સમસ્યા થઈ ને સિગ્નલ અને ખાડુની બે જ પ્રોબ્લેમ વધારે છે। અને રોડ પર એટલી ખાડું પડેલી છે જેનાથી ગાડી પર ડેમેજ થાય અને મોડું પણ થાય। અને સિગ્નલ છે, સિગ્નલમાં પણ આપણે ટાઈમ વધારે જાય। સિગ્નલ એવું છે કે આપણે એક સિગ્નલ થઈ જાય તો આગળને બીજી ગાડી આવીને ઊભી થઈ જાય। આ મોટી ગાડી છે, નાની ગાડી તો છે નહીં કે નીકળી જાય આમ તેમ કરીને નીકળી જાય। મોટી ગાડી છે, આગળ આવીને ઊભી થઈ જાય, પછી મારી સિગ્નલ જતો રહે અને સિગ્નલ થાય પછી આ લોકો નીકળી જાય, એમાં જ મારે મોડું થઈ જાય। અને પ્રશાસન છે ને એની કોઈ છે નહીં। રસ્તા પર પડેલા ખાડા અને ટ્રાફિકની સમસ્યાના કારણે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને BRTS બસમાં મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલી થઈ રહી છે, કેમ કે ટ્રાફિક સમસ્યાના કારણે મુસાફરોને એક સ્થળેથી બીજા સ્થળ પર પહોંચવામાં 30 થી 40 મિનિટ સુધીનો વધુ સમય લાગી રહ્યો છે। જ્યાંથી ટ્રાફિક સિગ્નલ ચાલુ થયા છે એ બધા જ ટ્રાફિક સિગ્નલ પર બસ ઊભી રહેતી હોય એટલે અમે આવર જવર માટે અને રસ્તા ઉપર જે ખાડાઓ છે એ ખાડાઓના લીધે અમને મોડો થાય છે અને બસો પણ લેટ થાય છે। એટલે જ્યારે એટલે એના માટે અમને બસમાં મુસાફરી કરવાનો બી અમને બહુ મોડું થાય છે અને મન નહીં થાય છે બસમાં ફરવાનું, એમ કે ટ્રાફિક સિગ્નલો કે ખાડાઓના લીધે બસ લેટ થાય છે। અમારું જે કંઈ પોતાનું અર્જન્ટ કામ હોય કે નહીં એ કામ અટવાય છે અને જ્યારે અમે બસમાં મુસાફરી કરતા હોય તો બસમાં એ ટ્રાફિક સિગ્નલના લીધે બહુ તકલીફ થાય છે। સ્માર્ટ સિટી સુરતના રસ્તા પર પડેલા ખાડાના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે, તો શહેરમાં બની રહેલી મેટ્રો સેવા અને નવા બ્રિજના કારણે પણ વારંવાર ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। તો સિટી બસ અને BRTSમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની એક દિવસમાં સિટી બસ અને BRTSની આવકમાં 50,000નો ઘટાડો નોંધાયો છે। ડાયવર્જન થયા છે, ડાયવર્જનના કારણે શું થાય છે તો એમાં પેસેન્જરો કંટાળી જાય, ભાઈ હવે બસની જે ફ્રિકવન્સીનો સમય છે એ અગર મોડી પડતી હોય છે એના કારણે પછી એ રિક્ષા કે પછી એનો પ્રાઇવેટ બીજો કોઈ વિકલ્પ શોધીને એ નીકળી જતા હોય છે, એના કારણે બી આ ઘટાડો નોંધાયો છે। અને વિશેષ અમારી પાસે જે બसेस અમારી પાસે હોવા જોઈએ, અમારી પાસે આજે 100 જેટલી બસની ઘટ છે અને આવનારા દિવસોમાં જે આપણને બસની આવશ્યકતા છે, આ શહેર માટે 1100 બસની આજે આવશ્યકતા છે। 1100 બસ હશે તો ત્યારે આપણે 3.5-4 લાખ પેસેન્જરોને આપણે પહોંચી વળીશું અને ત્યારે જ આ સમસ્યાનું નિરાકરણ થશે। દિવાળીના તહેવારો સમયે લોકો ટ્રાફિક અને તૂટેલા રસ્તાના કારણે પરેશાન થઈ રહ્યા છે, ત્યારે સુરતના લોકોને સારી સુવિધા પૂરી પાડવાના દાવા કરતી સુરત મહાનગરપાલિકા સુરત શહેરમાં ગોકળ ગતિએ બની રહેલા બ્રિજનું કામ ઝડપથી કરાવે તેમજ તૂટેલા રસ્તા ઝડપથી રિપેર કરાવે તો જ સમસ્યાનું સમાધાન આવી શકે છે। પ્રશાંત ઢીવરે, ઝી મીડિયા, સુરત।